નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય યુટ્યુબ ચેનલ મહામંત્રમાં આજના વિડીયોમાં આપણે ધોરણ 5 થી ધોરણ 10 સુધીના જે અગત્યના કેટલાક મુદ્દાઓ છે, નાના નાના જે મુદ્દાઓ છે, આ બધા ધોરણની અંદર ઉપયોગી છે, એની આપણે આજે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પહેલો મુદ્દો છે કે સરવાળા વિશે તટસ્થ સંખ્યા અથવા તો એકમ સંખ્યા કઈ છે? તો એ આવશે જવાબ શૂન્ય. તટસ્થનો અર્થ શું થાય કે કોઈ પણ સંખ્યાની અંદર તમે શૂન્યને ઉમેરો તો એ સંખ્યામાં કોઈ ફેરફાર નહીં થાય. દાખલા તરીકે 5 વત્તા 0 કરો તો 5 જ રહેશે, 10 વત્તા 0 કરો તો 10 જ રહેશે, 0 વત્તા 0 કરો તો પણ 0 જ રહે, તો 0 રહેશે, કારણ કે શૂન્યમાં આપણે શૂન્ય ઉમેરી છે. એ રીતે 11 વત્તા 0 કરો તો પણ 11 જ રહેશે. એટલે કે શૂન્ય ઉમેરવાથી આપેલી સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી, માટે સરવાળા વિશે તટસ્થ સંખ્યા શૂન્ય છે એમ કહેવાય. ફેરફાર નથી થતો આપેલી સંખ્યામાં, સરવાળો કરીએ છીએ ત્યારે. એ જ રીતે બીજો પોઈન્ટ છે કે ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા છે, એ કઈ છે? કદાચ ઘણા મિત્રોને ખબર જ હશે, એમાં 1 આવે છે, 1. કારણ કે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો તો તે સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. કઈ રીતે? દાખલા તરીકે તમે 5 ગુણ્યા 1 કરો તો જવાબ 5 આવે. 10 કે 12 ગુણ્યા 1 કરો તો 12 આવશે. x ગુણ્યા 1 કરો તો x આવે. આપેલી સંખ્યાને 1 વડે ગુણાકાર કરો તો આપેલી સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી, માટે ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા 1 કહેવાય. એકમ અથવા તો તટસ્થ બંને શબ્દ વાપરે છે, તટસ્થ અથવા તો એકમ. ત્રીજો પોઈન્ટ છે એકી અથવા તો અયુગ્મ સંખ્યાઓ કઈ? ઘણા મિત્રોને ખબર નથી હોતી. તો જ્યારે 10મા ધોરણમાં કે એ સંભાવનાનું કે ચેપ્ટર આવે અને એની અંદર અયુગ્મ સંખ્યા અથવા તો એકી સંખ્યા કોને કહે છે એ ખ્યાલ જ નથી હોતો. પછી ત્યાં ગણિત આપણને અઘરું પડે છે. હકીકતમાં ગણિત અઘરું નથી. તો અહીંયા એકી અયુગ્મ સંખ્યાઓ કઈ હશે? તો પહેલું 1 આવશે, પછી 2 ઉમેરતા જઈએ એટલે ક્રમશઃ 1, 3, 5, 7, 9, 11, 3 ટપકા, એટલે કે અનંત સુધી. કોઈ લિમિટેડ નથી, અનંત સુધી આપણને એકી સંખ્યાઓ મળતી રહે છે. સૌથી નાનામાં નાની ધન પૂર્ણાંક એકી સંખ્યા કેવી હોય તો 1 મળશે, 1 મળશે આપણને. એ જ રીતે મિત્રો બેકી અથવા તો યુગ્મ સંખ્યા, તો એમાં આવશે 2, 4, 6, 8, 10, 12 અનંત સુધી. 2 થી અનંત સુધી બેકી સંખ્યાઓ એટલે કે યુગ્મ સંખ્યાઓ મળશે. આ અગત્યના પોઈન્ટ છે, એટલે યાદ રાખવા જરૂરી છે. પછી આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યાઓ. આ તો બહુ અગત્યનું છે. અવિભાજ્ય સંખ્યાઓ કઈ એના વિશે આપણે જોઈએ. અવિભાજ્ય કોને કહેવાય? સીધી ને સાદી વ્યાખ્યા કે જેના માત્ર ને માત્ર 2 જ અવયવ હોય, 2 જ ભાગ થઈ શકતા હોય તો એને અવિભાજ્ય કહેવાય છે. જેનું વિભાજન ન થઈ શકે, ટુકડા ન થઈ શકે. તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? જો શરૂઆત આપણે અનંત સુધી મળે 1, 2, 3, 4 એમ ગણી. 1 તો એનો એક જ અવયવ છે એટલે વિભાજ્ય ના કહેવાય. 2 તો એના 2 અવયવ છે, 2 ગુણ્યા 1, 2 અને 1 2 જ ભાગ પડે છે એટલે પહેલી અવિભાજ્ય સંખ્યા 2 આવશે. મિત્રોને યાદ રાખજો અહીંયા ખાસ, 1 એ અવિભાજ્ય સંખ્યા નથી. કેમ? કે એની વ્યાખ્યા પ્રમાણે, અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા પ્રમાણે
2 અવયવ હોવા જોઈએ, પણ અહીંયા એકને એક જ અવયવ મળે છે, માટે એકને અવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં. એટલે એક નહીં આવે તો 2 આવશે. 2 માટે પણ એક વિશિષ્ટતા છે. 2 એક એવી બેકી સંખ્યા છે કે એ એક જ અવિભાજ્ય છે, બાકીની બધી જ બેકી સંખ્યાઓ છે એ વિભાજ્ય છે, યાદ રાખજો. પછી આવશે 3 આવશે, કારણ કે 3 એકા 3 જ થશે. મેં કીધું એમ 4 તો 4 2 દુ 4 થઈ જશે, એટલે 1 4 હોય તો એના 3 અવયવ થયા, 1 2 અને 4, 2 થી વધારે અવયવ થઈ ગયા. એટલે બેકી સંખ્યાના અવયવ 2 થી વધારે પડે છે, માટે એક પણ બેકી સંખ્યા સિવાય કે 2, યાદ રાખજો, 2 બેકી હોવા છતાં અવિભાજ્ય છે. બાકીની બધી જ સંખ્યાઓ બેકી હશે એ અવિભાજ્ય નહીં હોય. એટલે 4 ના આવે તો 5, 6 બેકી તો હશે જ નહીં, 7 8 ને 9, પણ 9 ના અવયવ પડે, 3 તરી 9, એટલે એ પણ નહીં થાય. 11 પછી 13, 15 ના આવે, કારણ કે 3 5 15 થાય. 16 તો બેકી છે, 17 18 નહીં, 19 20 નહીં, 21 પણ નહીં, 7 તરી 21, 23 25 નહીં, 27 નહીં, 29, આમ અનંત સુધી મળે. ખાસ કરીને તમને 50 સુધીની તો અવિભાજ્ય સંખ્યાઓ છે યાદ હોવી જોઈએ. એટલે અવિભાજ્ય સંખ્યાઓ આ મળશે આપણને 2 3 5 7 11 13 17 એક્સેટ્રા. એ રીતે આપણને બધી જ સંખ્યાઓ અવિભાજ્ય અનંત સુધી આવી ઘણી બધી મળી શકે. હવે વિભાજ્ય, તો જેના 2 થી વધારે અવયવ હોય એને વિભાજ્ય કહેવાય. 2 થી વધારે તો અવિભાજ્ય હોય તો નહીં ચાલે, એ સિવાય નહીં લેવાની. એક પણ નહીં આવે, કારણ કે એકને તો એક જ અવયવ છે, એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નહીં થાય એની વ્યાખ્યા પ્રમાણે. તો શું થશે? એક વિશિષ્ટ સંખ્યા છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી નંબર. 1 એટલે કે એક એવી એક સંખ્યા છે કે જેને માત્ર એક જ અવયવ છે અને તે અવયવ પણ એક છે. આવી વિશિષ્ટતા હોવાને કારણે આપણે એકને વિશિષ્ટ સંખ્યા કહીશું. એટલે જો નીચે બીજો પોઈન્ટ આવે છે, વિશિષ્ટ સંખ્યા કઈ? તો 1 આવશે. બરાબર. હવે વિભાજ્ય સંખ્યાઓ જોઈ છે આપણે. હું સેજ અને અહીંયા લઈ લઉં છું. આ વિશિષ્ટ સંખ્યા 1 છે, પણ વિભાજ્ય સંખ્યા કઈ? 1 નહીં આવે, 2 નહીં આવે, 3 નહીં, 4. 4 થી શરૂઆત થશે. 4 6 બેકી બધી જ આવશે. 8 9 10 12 એ રીતે 14 15 16 અનંત સુધી. આ બધી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. ખાસ યાદ રાખજો, વિભાજ્ય અને અવિભાજ્ય. આગળનો પોઈન્ટ, પૂર્ણ વર્ગ સંખ્યા. બહુ સહેલું છે, ઘડીએ બોલવાનો છે, પણ કયો ઘડીઓ? સરખી સંખ્યાનો. 1 એકા 1 એટલે 1 આવ્યા, 2 દુ ને 4 આવ્યા, 3 તરી 9, ચોકો 16, 5 ગુણ્યા 5 પાયો 25, છાયો 36. એ રીતે અનંત સુધી જે સંખ્યાઓ મળે એને પૂર્ણ વર્ગ કહેવાય. કહેવાનો મતલબ એ છે કે 1 થી વર્ગ કરવાનો. 1 નો વર્ગ એટલે અહીંયા કઈ સંખ્યાઓ આવશે? 1 4 3 તરી 9 16 25 36 અનંત સુધી. 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, અનંત સુધી જે સંખ્યાઓ મળશે એને આપણે કહીશું પૂર્ણ વર્ગ સંખ્યા. ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે 1 થી 13 સુધી, 1 થી 26 સુધી સંખ્યાનો વર્ગ તમારે કડકડાટ યાદ રાખી લેવાનો, કારણ કે એનો ઉપયોગ વધારે આવે છે. એવું નહીં પછી ગુણાકાર કરવા જવાનો, પણ 1 થી 26 સુધી સંખ્યાનો વર્ગ તમને મોઢે હોવો જોઈએ, તો 10મા ધોરણમાં તમને ગણિત સહેલું લાગશે. આગળ બીજો પોઈન્ટ. હવે આવે છે પૂર્ણ ઘન સંખ્યા. તો જેમ પૂર્ણ વર્ગ છે એમ પૂર્ણ ઘન એટલે ઘન કરવાનું. તો એમાં 1 નો ઘન એટલે કે 1, 2 નો ઘન એટલે કે 2 દુ
4 દુ 8, 3 નો ઘન એટલે કે 27, 3 તરી 9 તરી એમ અનંત સુધી. પણ તમારે 1 થી 13 સંખ્યા સુધીના ઘન મોઢે યાદ રાખી લેવાના છે. 1 થી 13 સુધી, વધારે નહીં, પણ કમસે કમ 1 થી 13 સુધી જે સંખ્યા હોય એના ઘન તમને ગમે ત્યારે પૂછે તો એ આવડવા જોઈએ. ક્લિયર? ઓકે. હવે આગળ અવયવ. અવયવ કોને કહેવાય? તો જે સંખ્યાના અવયવ આપણે શોધવાના છે. ધારો કે આપણું શરીર છે, બોડી છે, એની અંદર હાથ હોય, પગ હોય, માથું હોય, આ બધા એના શરીરના અવયવ કહેવાય. બરાબર છે? તો એમ સંખ્યાના અવયવ આપણે પાડવાના છે. અવયવ માટે એક વસ્તુ યાદ રાખવાની છે. કઈ વસ્તુ તમે યાદ રાખશો અવયવની અંદર? તો અવયવમાં આપણે એવી વસ્તુ યાદ રાખવાની છે કે અવયવ હંમેશા સંખ્યા અને સંખ્યા કરતા નાના જ હોય. અવયવ હંમેશા સંખ્યા અને સંખ્યા કરતા નાના જ હોય. કઈ રીતે જોઈએ? જો એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 6 ના અવયવ શોધવા છે. તો આના અવયવ પાડવાના કેવી રીતે? હું તમને એકદમ ઈઝી રીત શીખવાડું છું. શરૂઆત 1 થી કરવાની, 1 ના ઘડિયાથી. 1 ગુણ્યા 6, 1 6 થાય. બરાબર? પછી 2 ના ઘડિયામાં 2 ગુણ્યા 3, 6 આવે છે. 3 માં આવી ગયા, 4 માં નહીં આવે, 5 માં નહીં આવે, 6 એકા 6 આવી ગયા. બસ આ સિવાય બીજો કોઈ અવયવ એનો હોય નહીં. અને ક્રમશઃ લખી દેવાના. 6 ના અવયવ 1, 2, 3 અને 6 અવયવ હંમેશા કેવા હોય? સંખ્યા જેટલા હોય અને સંખ્યા કરતા નાના હોય. એક તો 2 અવયવ પોતાને હોય જ. કયા? એક તો સંખ્યા પોતે અને એક એ દરેકનો અવયવ હોય અને સંખ્યા પોતે પોતાનો અવયવ હોય. એટલે બધાને 2 અવયવ હશે બધી સંખ્યા સિવાય એકને એક જ અવયવ છે અને એક જ છે, એટલે એને વિશિષ્ટ કહીએ છીએ. એ આપણે આગળ જોયું. ખ્યાલ આવી ગયો મિત્રો? ફરી વખત હજુ એકાદ ઉદાહરણ જોઈએ. અવયવ કઈ રીતે પાડવા, બહુ અગત્યનું. જો બીજું ઉદાહરણ અહીંયા લઈએ. ધારો કે 6 છે, એ જ રીતે આપણે અહીંયા 18 લઈએ. 18 ના અવયવ પાડવા છે. બહુ સહેલી રીત. 1 થી શરૂઆત કરો. 1 ગુણ્યા 18, 2 નવા 18, 3 6 18, 4 માં ન આવે, 5 માં ન આવે, 6 આવી ગયા, પૂરું થઈ ગયું. આ સિવાયના કોઈ અવયવ ના પડે. તો એના કયા કયા અવયવ પડ્યા? 1 2 3 6 9 અને 18. આ 18 ના અવયવ થશે. ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? હજુ એક ઉદાહરણ જોવું છે? જોઈએ, કઈ વાંધો નહીં. ત્રીજું ઉદાહરણ. 18 ને બદલે આપણે બીજું એક લઈએ. સમજો આપણે એક ઉદાહરણ એવું લઈએ છીએ કે 32 છે. ચલો 32 બોલો. પહેલું ઘડિયો એટલે કે 1 ગુણ્યા 32, પછી 2 માં 2 ગુણ્યા 16 દુ 32, 3 માં નહીં આવે. 3 ના ઘડિયામાં એટલે 10 તરી 30 એવું નહીં, પણ 11 તરી 33 થઈ જાય છે તો ના આવે. 4, હા 4 ના ઘડિયામાં 4 × 32. 5 માં નહીં, 6 માં નહીં, 7 માં નહીં, 8 માં આવી ગયું, પૂરું થઈ ગયું. આ સિવાયનો બીજો કોઈ અવયવ મળે નહીં. ખ્યાલ આવ્યો? તો આ રીતે સંખ્યાના અવયવ પાડવાના છે. એમાં તમને એમ કે સંખ્યાના અવિભાજ્ય અવયવ ક્યાં? આમાંથી અવિભાજ્ય અવયવ શોધવા હોય એ કયા? આજુ પાછું આવ્યું. અવયવ તો આટલા કીધા ને, એમાં અવિભાજ્ય શોધવાના. તો એક નથી, અવિભાજ્ય નથી, વિભાજ્ય નથી, 2 આવશે. 4 ના આવે, 8 ના આવે, 16 ના આવે, 32 ના આવે. અવિભાજ્ય અવયવ 32 નો એક અને માત્ર એક જ મળશે, 2. સમજાય છે? એટલે તમને જો આગળના બધા જ જો પોઈન્ટ, મેઇન પોઈન્ટ છે યાદ હોય તો તમને ગણિત સમજવામાં બહુ સરળતા રહેશે. એટલે બેઝિક ક્લિયર કરવો પડે મિત્રો. જો તમારો બેઝિક ક્લિયર ના હોય અને પછી તમે એમ કહો કે મને ગણિત અઘરું લાગે છે અથવા તો ગણિત આમ કંટાળાજનક વિષય છે, ધેટ ઇઝ ધ રોંગ. એ ખોટું છે. તો આગળ જોઈએ. અવયવી હવે જોવું છે. આપણે અવયવની વાત કરી. અવયવ અને અવયવી બે વચ્ચે ફેર છે. તમને એમ થાય કે અવયવ એટલે પતિ અને અવયવ એટલે પત્ની એની? એવું નથી. એવું સમજવું હોય તો એવું સમજો, પણ ડિફરન્સ છે. શું ડિફરન્સ છે?
મેં તમને એમ કીધું કે અવયવ છે એ સંખ્યા અને સંખ્યા કરતા નાના હોય, જ્યારે અવયવની અંદર એનાથી ઉલટું છે, અવયવી એ સંખ્યા અને સંખ્યાથી મોટા હોય. ક્લિયર? ઉદાહરણ લઈએ. ચલો પહેલું ઉદાહરણ 6 ના અવયવી આપણે લેવા છે. બહુ સહેલું ખરેખર, ઘડિયો જ બોલવાનો. 6 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, અનંત સુધી મળે. અવયવી અનંત સુધી મળે. અવયવ નિશ્ચિત સંખ્યામાં જ હોય. અવયવી અનંત સુધી મળે. સંખ્યા અને સંખ્યાથી મોટી સંખ્યા જ હોય અને અનંત સુધી જાય. જ્યારે અવયવ સંખ્યા અને સંખ્યા કરતા નાના હોય અને લિમિટ જ હોય, નિશ્ચિત જ હોય, અનંત અવયવ ના મળે. તો આ તફાવત તમને અવયવી અને અવયવી વચ્ચેનો ખબર પડી ગઈ હશે. ફરી બીજું ઉદાહરણ લઈએ. ચલો 5 ના અવયવી લઈએ. તો શું થશે? 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, અનંત સુધી એના અવયવ મળે. ટૂંકમાં જેના અવયવી શોધવા છે એ સંખ્યાના ઘડિયાને તમારે અહીંયા લખવાનો છે. ભાઈ ખબર પડે છે કે નહીં? સમજાય છે? જોઈએ ફરી વખત. હજી એક ઉદાહરણ લઈએ. ચલો આપણે એવું ઉદાહરણ લઈએ કે 15 લઈએ. ચલો મોટી સંખ્યા. તો 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, અનંત સુધી. હવે તમને એમ કીધું હોય કે 100 સુધીના જ અવયવી લેવાના, તો 15 છક 90 ત્યાં સુધી લેવાના. 15 સત્તા 105 થઈ જાય તો નહીં લેવાના. આ 15 ના અવયવી કહેવાય. સમજાય છે ને? ઓકે. હવે આગળ આપણે જોઈએ પૂર્ણ વર્ગ, પૂર્ણ ઘન. એ પણ આપણે જોયું. અવયવ જોયું, અવયવી જોયું. હવે આગળનો એક પોઈન્ટ છે સંખ્યા વિશેનો છે, બહુ અગત્યનું છે. અલગ અલગ સંખ્યાના ગણ આવે છે. આ બધું તમારા 10મા ધોરણમાં બહુ અગત્યનું છે. અને 12મો જે પોઈન્ટ છે એ સંખ્યાઓનો છે. એની અંદર જુદા જુદા આપણે ગણ લઈએ. પહેલું કેપિટલ N, નેચરલ નંબર ઇંગ્લિશમાં. પ્રાકૃતિક સંખ્યા કઈ? 1 2 3 અનંત સુધી. એટલે આને કઈ સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. નંબર 2 W. આ બધું પ્રાથમિકમાં તમે ભણી જ ગયા છો. હોલ નંબર કહેવાય. પૂર્ણ સંખ્યાઓ. તો આમાં એક ખાલી 0 નો ઉમેરો થશે અને કહેવાય પૂર્ણ સંખ્યાઓ. ત્રીજું છે Z. અને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. -2, -1 અનંત સુધી. 0 1 2 અને કહેવાય પૂર્ણાંક સંખ્યાઓ. આગળ છે Z પછી Q આવે. રેશનલ નંબર એટલે કે સમય સંખ્યાઓ. તો આની અંદર પૂર્ણાંક અને અપૂર્ણાંક આવશે. પૂર્ણાંક એટલે આ બધી, અપૂર્ણાંક એટલે 1/2, 1/3, 2/3 એ બધી જ આમાં આવી સંખ્યાઓ આવે. 1/2, 2/3 અનંત સુધી પણ. આને કહેવાય સમય સંખ્યાઓ. ખ્યાલ આવ્યો મિત્રો? આગળ Q પછી આમ તો I આવે છે, અસમય સંખ્યા. એને ઇંગ્લિશમાં ઇરેશનલ નંબર કહે છે. એટલે આમાં બધી જ સંખ્યા અસમય. √2, √3 જેનું વર્ગમૂળ ના નીકળતું હોય એવી અનંત અસમય સંખ્યા. અને છેલ્લે આવે છે R, કેપિટલ R, રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યાઓ. આમાં બધી જ ઉપરની બધી જ આવશે એટલે આપણે આને વાસ્તવિક સંખ્યાઓ કહીશું. N, W, Z, Q, I, R. સૌથી મોટો ગણ R, સૌથી નાનો ગણ N. અહીંયા બધા વચ્ચે સંબંધ છે. એ સંબંધ કયો છે એ થોડુંક આપણે જોઈએ. આ સંખ્યાઓ જે સંબંધ છે આગળનું તમે આ જોઈ લીધું હશે એટલે
આપણે અહીંયા આગળ હજુ જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, આ બધા ગણ વચ્ચે સંબંધ છે. n આનો ઉપગણ, w નો, w z નો ઉપગણ, z q નો ઉપગણ, q i નો ઉપગણ નથી, આ બે વચ્ચે નથી, પણ q r નો ઉપગણ છે. એટલે એક મુદ્દો અહીંયા આ રીતે કરી શકાય કે n ઉપગણ એટલે કે નાનો છે, w ઉપગણ, z ઉપગણ, q ઉપગણ, r એ i નથી આવતો, i ઉપગણ r છે. આ રીતનો સંબંધ જોવા મળે છે. ઉપગણ નાનો છે એમ. કદાચ 5મા 6ઠા ધોરણમાં ભણતા હોય એ વિદ્યાર્થીને ખબર ના હોય ઉપગણની, તો n z w કરતા નાનો, w કરતા z, z કરતા q, q કરતા r. આ રીતનું અહીંયા આપણને એની વચ્ચે સંબંધ જોવા મળે છે. અને છેલ્લો એક નાનો પોઈન્ટ છે, આપણે જોઈ લઈએ. એ છે સંકેતો. 13મો પોઈન્ટ આપણે લઈએ, સંકેત. પહેલો સંકેત જુઓ, આમાં અલગ અલગ ઘણા બધા સંકેત છે. અને થી નાની સંખ્યા, થી નાની આવો અર્થ થાય. ધારો કે આમ કહીએ x less than 5, 5 less than એટલે નાની, 5 થી નાની કઈ 1 2 3 4 પ્રાકૃતિક સંખ્યા કીધી હોય તો આ મને આ લેસ ધેન એટલે તમે જુઓ આમ નિશાની છે, કોણી જુઓ, આમ આમ કોણી, જે મારે ને એ મોટો અને જેને વાગે એ નાનો. સંકેતમાં જો 5 મોટા છે એટલે 5 આમ કોણી મારે છે, એટલે 5 મોટા ને આ બાજુ હોય એ સંખ્યા નાની. સમજાય છે ને? કોણી મારે મોટો જ મારી શકે એટલે 5 મારે છે ને, તો x નાનો છે 5 કરતા. અથવા તમે કોઈ ઉદાહરણ લો કે 3 less than 5, 3 એ 5 કરતા નાના છે. સમજે છે ને? આ રીતે એ જ રીતે બીજું સંકેત એની અંદર લઈ લઈએ, થી મોટી લો, એવું જ છે. તો જે સંખ્યા મોટી આમ તમે લો, તો અહીંયા તમે એમ લો કે x less than, greater than, અને greater than વંચાય ઇંગ્લિશમાં, અને less than. આમ તમે અહીંયા લાઈન કરો તો ગ થઈ જાય એટલે greater than, અહીંયા આમ કરીને આમ કરો તો લ થઈ જાય એટલે લેસ ધેન. એ રીતે પણ ઘણા યાદ રખાવે છે, પણ આ કોણી વાળું સહેલું રહેશે. અહીંયા આ બાજુ સંખ્યા, જે બાજુ બે પાંખડા છે એ મોટી સંખ્યા છે અને આ નાની છે, એટલે x એ 4 કરતા મોટો છે, એટલે કે 5 6 7 એ ગમે તે હોઈ શકે. એ રીતે ત્રીજો સંકેત આવે છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, થી સરખી અને નાની. થી સરખી, નાની અને સરખી બંને થશે. આગળ થી મોટી અને સરખી, એમ સરખી એટલે કે મોટી પણ હોય, આ બાજુ જે સંખ્યા હોય આમ આપણને આપેલું હોય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x, અહીંયા 4 છે ધારો કે આ, તો આ 4 x એ 4 જેટલી 4 પણ લેવાના, 4 અને 4 થી મોટી સંખ્યા છે. નીચે ઇક્વલ ટુ થઈ ગયું, લાઈન દોરેલી છે એટલે આને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે, આને ગ્રેટર ધેન અને લેસ ધેન. એ જ રીતે પાંચમું આમાં આવશે ગ્રેટર ધેન, અહીંયા લેસ ધેન વાળું છે. પાંચમું આવશે આડી લાઈન કરો તો થી નાની નથી, થી નાની નથી. છઠ્ઠું થી નાની નથી એટલે આમ તમે આમ કરો કે 3 એ 5 કરતા નાની નથી, એવો અર્થ થાય. પણ અહીંયા તો છે જ નાની, પણ આ રીતે કરીએ તો ધારો કે અહીંયા કરીએ છીએ x, x does not less than 5, x એ 5 થી નાની નથી એટલે કે 5 થી મોટી લેવાની. પેલામાં ખાલી આડી લાઈન ન દોરી હોય તો 5 થી નાની કહેવાય, અને આમ ઉભો લીટો તમે કરો છો તો એ નાની નથી એવો અર્થ થશે. એ જ રીતે થી મોટી નથી, અને સાતમું છે આમાં એમ લખાય થી મોટી અને સમાન નથી, થી નાની અને સરખી નથી. છેલ્લું છે આઠમું does not greater than, થી મોટી અને
સરખી નથી, બરાબર, મોટી નથી અને એને સરખી પણ નથી. તો આ રીતે આપણે લગભગ 13 પોઈન્ટ આપણે અગત્યના જોયા છે. આ 10મા ધોરણના ગણિતમાં તમને ખૂબ જ ઉપયોગી થશે. જો આ બધા મુદ્દાઓ તમારા મગજની અંદર એકદમ ક્લિયર હશે તો 10મું ધોરણ અથવા તો જે તમે ધોરણમાં ભણો છો એમાં તમને ગણિત સમજવામાં સરળતા રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને આજે મેં કયા જે અગત્યના પોઈન્ટ કરાયા છે એ 100% ગમશે એવી મને આશા છે. એ જ સાથે નેક્સ્ટ વિડીયોમાં ફરી વખત કોઈક એક નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી અસ્તુ, ધન્યવાદ.